આજે વાત કરીએ કેફીન વિશે. કેફીન છે ને આપણે જનરલી ઈચ એન્ડ એવરી ડે વાપરતા હોઈએ છીએ. ચામાં, કોફીમાં, સોફ્ટ ડ્રિંકમાં, એનર્જી ડ્રિંક્સમાં પણ આપણે એટલું જ કેફીન લેતા હોઈએ છીએ. કેફીનમાં હેલ્થ બેનિફિટ્સ પણ છે અને એના બીજા બધા ઘણા બધા રીતે નુકસાન પણ કરતું હોય છે. કેફીન છે ને જનરલી અમુક નટ્સમાંથી મળે છે, કોકોઆ સીડ્સમાંથી મળે છે, બીજી ઘણી બધી રીતે પણ મળતું હોય છે. ઇવન અત્યારે લેબમાં પણ આર્ટિફિશિયલ કેફીન બનતું હોય છે જે જનરલી એનર્જી ડ્રિંકમાં વપરાતું હોય છે. એટલે કેફીન ના ફાયદા છે એમ નુકસાન પણ છે. કેફીન છે ને જનરલી અમુક ક્રાઇટેરિયા હોય છે લેવાના. તમે ધારો કે પ્રેગ્નેન્ટ લેડી છે તો પ્રેગ્નેન્ટ લેડીના પ્લેસેન્ટા થ્રુ ફિટસમાં કેફીન જાય છે, એટલે કેફીન પ્રેગ્નેન્ટ લેડીએ વધારે પડતું ના લેવું જોઈએ. અમુક રિસર્ચ એવું કહે છે કે પ્રેગ્નેન્ટ લેડીએ અમુક મિલીગ્રામથી વધારે કેફીન લેવું જ ના જોઈએ. એટલે જનરલી સાદી ભાષામાં કહું ને તો તમે 1 કે 2 કપ ચા કે કોફી લઈ શકો, એ બી માઇલ્ડ, તો કોઈ ઇશ્યુ નથી આવતો. પણ વધારે પડતું કેફીન પ્રેગ્નેન્ટ લેડીએ ના લેવું જોઈએ. એ સિવાય જો બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો, નાનું બાળક બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય છે કિડ, તો પણ એમને ના લેવું જોઈએ. એમના થ્રુ પણ કિડ્સમાં કેફીન જાય છે, એમને પણ કેફીન ઘટાડવું જોઈએ. નાના બાળકોએ જનરલી જે નાના કિડ્સ છે એમને પણ કેફીન આપવાની ટેવ ન પાડવી જોઈએ. ઘણા બધાને અમે અત્યારે જોતા હોઈએ છીએ, આપણે પણ આપણી આજુબાજુમાં જોતા હોઈએ છીએ કે એનર્જી ડ્રિંક્સ નાના બાળકો પીતા હોય છે, તો એ એમના માટે કેફીન એટલું ફાયદાકારક નથી, તો એ એમને પણ ન આપવું જોઈએ. ફાયદા પણ છે. એના ફાયદા જોવા જઈએ ને તો બ્લેક કોફી કે ગ્રીન ટી વેઇટ લોસમાં તો હેલ્પ કરે જ છે. તમે બ્લેક કોફી લેશો તો તમારું લીવર પણ સારું કરશે. એટલે જનરલી ફેટી લીવર હોય ને એને અમે ઘણી વખત બ્લેક કોફી આપતા હોઈએ છીએ, પણ મોડરેશન લેવું જોઈએ. તમારે વધુ પડતી બ્લેક કોફી પણ ન લઈ શકાય અને વધુ પડતી ગ્રીન ટી પણ ન લઈ શકાય. વેઇટ લોસમાં પણ ગ્રીન ટી ફાયદાકારક છે. ગ્રીન ટીના બીજા ઘણા બધા બેનિફિટ છે, આપણે અલગથી વિડીયોઝમાં જોઈ લેશું. પણ હા, આ રીતે તમે લઈ શકો. એ સિવાય ઘણી વખતે બ્રેઇન એક્ટિવ કરતું હોય છે. કેફીન છે ને એ બ્રેઇન ઉપર ઇફેક્ટ આપતું હોય છે. એટલે ઘણી વખત અલ્ઝાઇમર જેવા રોગ હોય અથવા તો એજેડને પણ એનાથી ફાયદો થતો હોય છે. એટલે બ્રેઇન માટે પણ એ સારું છે, પણ મોડરેશનમાં. દરેક વસ્તુ વધારે પડતી સારી નથી હોતી. અમુક વસ્તુમાં સ્પોર્ટ્સમાં પણ આપણે કેફીન આપતા હોય છે, અમુક ડ્રિંકમાં સ્પોર્ટ્સ ડ્રિંક્સમાં પણ કેફીન આવતું હોય છે. એ એમની એનર્જી બૂસ્ટ કરવા માટે હોય છે, એટલે એ રીતે લઈ શકાય. કેફીન ઓલવેઝ લિમિટેડ માત્રામાં લેવું જોઈએ. વધારે પડતું કેફીન ન લઈએ એની કાળજી રાખવી જોઈએ. પ્રેગ્નેન્ટ લેડીએ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ છીએ કે નાના બાળકો છે એમને કેફીનથી બને ત્યાં સુધી દૂર રાખવા જોઈએ, સ્પેશિયલી એનર્જી ડ્રિંકથી. ફોલો ફોર મોર.